નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। યાત્રાધામ પાવાગઢના માચી ખાતે માઈ ભક્તોના આરામ કરવા માટે બનાવેલી રેન બેસરા વધુ એક 3 ભાગ તૂટી પડતા જેમાં 4 કામદારો દબાયા હતા। 3ને ગંભીર ઇજાઓ થતા વડોદરા ખાનગી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે। તો એક મઢોલી ઉતારવાની કામગીરી કોન્ટ્રાક્ટ द्वारा शुरू કરવામાં આવતા વધુ એક વખત દુર્ઘટના સર્જાઈ હતી। સુરપસી યાત્રાધામ પાવાગઢ માચી ખાતે થોડાક દિવસ પહેલા જ યાત્રિકોને આરામ કરવા માટે બનાવેલ રેલ બેસરા સામાન્ય વરસાદમાં ત્યારે ધરાશય થઈ તૂટી પડવાના બનાવમાં એક મહિલાનું મોત થયું હતું। 8 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। આ ગોઝારી દુર્ઘટના ઇજા પામેલા લોકોના ઘા હજુ રૂઝાયા નથી। ત્યારે ગત મોડી સાંજે પાવાગઢના માચી ખાતે અન્ય 2 રેન બેસરાની મઢોલી ધરાશય થવાની ઘટના સામે આવતા સમગ્ર પાવાગઢ સહિત પંથકમાં ભારે ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી હતી। ગત સાંજે 2 ભાગ તૂટી પડતા ટ્રસ્ટી અને કોન્ટ્રાક્ટ ત્યારે ઘટના સ્થળે પર દોડી આવ્યા હતા। 2 ભાગ તૂટ્યા પછી ઉભેલા વધુ એક ભાગને ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।